શકે કે પૈસો પૈસાને ખેંચે છે. એક્ઝેક્ટલી સાચી વાત છે કે પૈસો પૈસાને ખેંચે. કે એક ઓલું કહેવાય ને કે ભાઈ સિક્કો ઉછાળીએ છે કિંગ ક્રોસ થશે. ઓછી મૂડીએ જાજુ રિસ્ક લેવું એ નથી બેટર. તો એટલા માટે તે જાજો પૈસો હશે તો એ તમારી જીતની સંભાવના વધારશે. એટલે કહેવાય છે કે ભાઈ પૈસો પૈસાને ખેંચે. તમે લગભગ 55 કન્ટ્રીઝમાં 40થી વધારે બિઝનેસ એન્ડ સર્વિસીસનો તમે ફેલાવો કર્યો છે અને થાઉઝન્ડ્સ ઓફ પીપલને તમે એનેબલ કર્યા છે કે એ લોકો બિઝનેસ કરે, ગ્રોથ કરે, એ લોકોને અર્ન કરતા કર્યા છે. 500થી વધારે તમને અવોર્ડ મળ્યા છે. તમે ઇન્ડિયાની બહાર આટલું બધું કામ કર્યું છે અને હવે ઇન્ડિયામાં કામ કરવા આવ્યા છો. તો આટલી બધી વસ્તુ કરવા માટે તમને શું પ્રેરણા આપે છે? એ વસ્તુ કેવી થઈ છે કે ઓલ ઇન મેં ગયો છું. મેં એ રિસ્ક લીધું છે કે હું ઓલ ઇન, કે મારી પાસે હવે પાછળ જીત સિવાય હવે કઈ બીજું બાકી નથી. નમસ્તે ગોયલ સરજી. નમસ્તે, જય હિન્દ. જય હિન્દ. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. સૌથી પહેલાં તો તમે લગભગ 55 કન્ટ્રીઝમાં 40થી વધારે બિઝનેસ એન્ડ સર્વિસીસનો તમે ફેલાવો કર્યો છે અને થાઉઝન્ડ્સ ઓફ પીપલને તમે એનેબલ કર્યા છે કે એ લોકો બિઝનેસ કરે, ગ્રોથ કરે, એ લોકોને અર્ન કરતા કર્યા છે. 500થી વધારે તમને અવોર્ડ મળ્યા છે. તમે ઇન્ડિયાની બહાર આટલું બધું કામ કર્યું છે અને હવે ઇન્ડિયામાં કામ કરવા આવ્યા છો. તો આટલી બધી વસ્તુ કરવા માટે તમને શું પ્રેરણા આપે છે? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે નાનપણથી તે એક માનસિકતા એવી ઘડાઈ ગયેલી હતી કે કોઈની અંડરમાં કામ નથી કરવું. અને ત્યારબાદ જ્યારે મેં મારા કરિયરની શરૂઆત સેમિનાર્સથી કરી, 10મા ધોરણના વેકેશન બાદ મેં મારા સેમિનાર્સ અલગ અલગ લેવાના શરૂ કર્યા, મોટિવેશન ઇન્સ્પિરેશન્સ. ત્યારે વાંચન, જોવાનું, ઓબ્ઝર્વેશન્સ, આ બધી જ વસ્તુને ઇન્ક્લુડ કરીને કરતો હતો. અને ત્યારે મને જે વિચાર આવેલો કે હું એકચ્યુઅલમાં શું કરી રહ્યો છું, તો કે હું એકચ્યુઅલમાં કરી રહ્યો છું ઓબ્ઝર્વેશન. મારાથી જે શ્રેષ્ઠ વક્તાઓ છે એને સાંભળું છું અને કંઈક નવું લોકોને પીરસું છું. પણ કોઈક એમ પૂછશે કે તમારા કેટલા બિઝનેસ, તમારી કેટલી બિઝનેસ કેટેગરી, તમે શું ડેવલપ કર્યું તમારી જાતે, સ્ટેજ ઉપર બોલ્યા સિવાયની વાત કરો તો ત્યારે કશું જ નહોતું. તો ત્યારે નક્કી કર્યું કે ભાઈ જ્યારે બી આપણે એક્ઝામ્પલ આપશું લાઈફમાં આગળ જતા, ભલે વાર લાગશે, અમુક વર્ષો થશે, પણ એ મારા પોતાનું એક્ઝામ્પલ હશે. કોઈ બી વાત કરશું તે મારા પોતાના અનુભવની વાત કરશું. અગર કહેશું કે મારો પર્સનલ અનુભવ નથી અથવા તો હું જાણતો નથી, તો આ વાત જે મગજમાં હતી ત્યારથી લઈ અને અનેક બિઝનેસ કેટેગરી કઈ રીતે ઇઝીલી બી સ્થાપી શકાય, વન બાય વન આગળ વધતા રહ્યા. ઓકે. અને લાઈક સ્ટાર્ટિંગ તમે બહારની કન્ટ્રીથી કર્યું, બીજા બધા કન્ટ્રીઝમાં તમે બિઝનેસ કર્યા અને હવે લાઈક એપ્રિલથી તમે ઇન્ડિયામાં આવ્યા છો બિઝનેસ કરવા. તો ઇન્ડિયામાં આટલું લેટ આવવાનું રીઝન શું? જનરલી ખરેખર એવી વસ્તુ છે કે જે પ્રાધાન્ય એક હતું ટેક્સેશન બાબતે આપણું, બરાબર છે, તો 2014થી આપણે બધા ઓપરેશન્સ છે અહીંયા બંધ કરી દીધા હતા. ડાયરેક્ટ ઓપરેશન આપણે 2014થી બંધ કર્યા હતા. અને એ પહેલાં જે આપણે શરૂઆત કરી તો ભારતથી જ કરી હતી 2008માં. 2014થી ડાયરેક્ટ ઓપરેશન આપણે બંધ કર્યા. ત્યારબાદ હવે જ્યારે નેક્સ્ટ એક સિનારીઓ એક થયો છે કે ભાઈ આખા જે વિશ્વનો જે આપણે માહોલ જોઈએ છીએ તો આપણા રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ અને કંઈક ને કંઈક રીતે આપણે અહીંયા ડેવલપમેન્ટ કરી શકીએ. તો મારું એક સિમ્પલથી એક વિઝન એવું છે કે હું એવું માનું છું કે આપણું જે યુવા ધન છે ને એ જ આપણું રાષ્ટ્રધન છે. અને ગુજરાતીમાં, સાવ દેશી ગુજરાતીમાં વાત કરીએ કે યુવાન જેટલો સધર એટલું તે રાષ્ટ્ર અધર. બરાબર છે. તો આની માટે યુવાનોને કઈ રીતે આપણે પ્રેરણા લઈ શકીએ, પ્રેરણાદાયી એની માટે બની શકીએ, સપોર્ટ કરી શકીએ. કે પ્લસ એક મારું ખાસ એક એવું ઓબ્ઝર્વેશન હતું કે કોઈ બી જગ્યાએ જાઓ, એવા ઘણા બધા દેશ છે કે કોઈ વ્યક્તિ એનું નામ નહીં સાંભળ્યા હોય. મેં એવી જગ્યાએ વિઝિટ કરી છે પણ ત્યાં આપણા ભારતીયો છે, આપણા ગુજરાતીઓ છે. તો એનો મતલબ એક એવો થયો કે ત્યાં પાછું એવું નથી કે જોબ કરે છે, ધંધો કરે છે. તો એનો મતલબ કે ધંધાનો જે સ્કોપ અથવા તો ધંધાની તાકાત એ આપણા રાષ્ટ્રમાં છે. આજ ઘણી બધી મોટી હસ્તીઓ છે, એને તમારે વાંચવી હોય તો બુક્સમાં મળી જશે, પણ કોઈ યુવાન છે એને વાંચવું હોય તો ક્યાં
નહીં, હમ મારે એને રૂબરૂ જ મળવું પડશે. કારણ કે એને કોઈ ઓબ્ઝર્વ કરીને એના નામે કિતાબ નહીં લખી હોય. સાચી વાત. સો આઈ ફીલ કે આપણો જે રાષ્ટ્રનો યુવાધન છે એને કેમ નો રીડ કરીએ, હમ એની કેમ નો નજીક જઈએ હમ અને એની સાથે જે વાર્તાલાપ કરીને એનામાંથી કંઈક શીખી સપોર્ટ કરી અને કેમ સાથે આગળ ન વધીએ. તો એનું એક રીઝન છે કે ભાઈ 5 એપ્રિલથી આપણે હવે 1 બાય 1 અલગ અલગ સેક્ટર્સમાં આપણે હમ અત્યારે હાલ ઇનડાયરેક્ટ ઓપરેશન્સ આપણે શરૂ શરૂ કરીએ છીએ. કરીએ છીએ. ઓકે. તો હવે જ્યારે તમે ઇન્ડિયામાં પાછા ઓપરેશન્સ ચાલુ કરો છો, તો તમને તમે બીજી કન્ટ્રીઝમાં જે બિઝનેસ કર્યા, તમારા જે સ્ટાર્ટઅપ કર્યા અને એની કમ્પેરમાં તમે ઇન્ડિયામાં કરો છો, એમાં તમને કેટલો ફરક લાગ્યો? અને શું અહીંયા વધારે ડિફિકલ્ટીઝ છે કે અહીંયા વધારે ઈઝ છે બિઝનેસ માટેની? હું 16 વર્ષનો હતો હમ. ત્યારથી ધંધાની શરૂઆત કરી હતી અને એક સંઘર્ષનો જે સમયગાળો જે છે એક ટાઈમ ખાવું પડે, ઓહ. રોડ ઉપર સૂવું પડે, માથે છત ન હોય, એ દિવસથી લઈ અને લક્ઝરી લાઈફ સુધી, હમ. સક્સેસથી લઈ આલોચનાઓ સુધી, દુઆથી લઈ અને બદદુઆ સુધી, દરેક પ્રકારની સફર, ઈમાનદારીથી થઈ બેઈમાની, સહકારથી થઈ અને દગા, આ દરેક પ્રકારનું વ્યક્તિત્વ, લોકો, દરેક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયા પછી એવું નથી કે ભાઈ કોઈ બી જગ્યાએ મૂકવામાં આવે તો ત્યાં કેમ ધંધો કરવો, એ એક ગુજરાતી તરીકે તે હવે એક ફાવટ આવી ગઈ છે. આવી ગઈ છે. બરાબર. આ એક વાત. તો એવું કાંઈ નથી કે ભાઈ ભારતમાં ધંધો કરવો અઘરો છે. અઘરું છે. હમ. બીજું કે જે આઈડેન્ટિફિકેશન્સ છે હમ. કે જે આપણે કરીએ કે ભાઈ એકચ્યુઅલી આજે જનતાને શું નીડ છે, હમ. તો એની જે નીડ છે, એનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી અને જે રીતે આપણે એને શ્રેષ્ઠ સર્વિસ આપી શકશું તો એ આપણે ગ્રોથ કરી શકશું હમ. અને આપણી જે જનસંખ્યા વધારે છે એનો એ લાભ લાભ. એમાં આપણે ડાયવર્ટ કરી શકશું. એટલે બિલકુલ. એક રીતે જોતા કે જે ટર્નઓવર જે છે એ ભારતમાં ઝડપથી વધે, વધે. એ મારું એક પર્સનલ ઓબ્ઝર્વેશન છે. હમ. પણ જેમ પહેલા હું વાત કરી રહી હતી કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, લાઈક ઓવરઓલ સપોર્ટ, કે તમે અત્યારે ગુજરાતમાં આવ્યા કે ઇન્ડિયામાં આવ્યા અને તમે બીજી કન્ટ્રીઝમાં પણ બિઝનેસ એઝ અ સ્ટાર્ટઅપ જ તમે ત્યાં કરેલા, યુ આર ન્યૂ ઓવર દેર. તો એની કમ્પેરમાં કેટલું આપણે ઇઝ લાગે કે આપણું ટેક્સેશન કે આપણા બ્યુરોક્રેટ્સ છે, જે આપણા અલગ અલગ લાઇસન્સીસ ને અલગ અલગ પ્રોસેસીસ, તો એ વધારે ડિફિકલ્ટ છે કે નહીં અહીંયા? ના, એવું અહીંયા હમ. બિલકુલ ડિફિકલ્ટ નથી. હાજી, ટેક્સેશન્સ ને એ બધું વધારે છે, હમ. એમાં કોઈ ના ન કહી શકાય. ઓકે. કારણ કે એ તો કોઈ બી વ્યક્તિ ગૂગલ કરશે તો એ કમ્પેરિઝન કરી શકશે કે ભાઈ ક્યાં કેટલો ટેક્સ છે. આપણાથી બી સઘન વધારે ટેક્સવાળા છે. ઓકે. કોઈ એવું કહેતું હોય કે ભાઈ અહીંયા કરપ્શન છે તો અહીંયાથી બી વધારે કરપ્શનવાળા દેશો છે, લોકો છે. બરાબર છે. તો એવું નથી કે ભાઈ બધી જ જગ્યાએ રામ રાજ્ય છે. ક્યાંક ને ક્યાંક ખામીઓ છે, તે પણ એ ઓછી ખામી ક્યાં છે એ આપણે એક તો શોધવાની છે. પછી તમે જે વાત કરી કે ભાઈ બહાર બી સ્ટાર્ટઅપ્સ હતું તો એ સ્ટાર્ટ કર્યું, અહીંયા બી એક પ્રકારે આપણે સ્ટાર્ટઅપ કહી શકીએ. પણ એમાં એટલો ફેર છે કે જ્યારે બહાર કરતા હતા તો એક ફિક્સ એમાઉન્ટ સાથે કરતા હતા, જે હ્યુજ એમાઉન્ટ જ હતી, એટલે ઇઝી રહેતું હતું. સેમ વે અહીંયા બી ભારતમાં આપણે હ્યુજ એમાઉન્ટ અને ફિક્સ, એનાથી આપણે ઇઝી રહે છે. જે થર્ડ પાર્ટી સર્વિસીસ અમે લઈ રહ્યા છીએ, વોટ આઈ ફીલ એક્ઝેક્ટલી કે ત્યાં હજી પૂરતું મને આપણી સાઈડથી આપણા દેશના જે સ્ટાર્ટઅપ્સ છે એ લોકો જો એ સર્વિસીસ હજી બેસ્ટ લેવલે આપી શકે ક્લાયન્ટને, એમણે એમ કીધું છે કે 10 મિનિટમાં કોલ કરું તો પછી 10 મિનિટમાં જ કોલ આવવો જોઈએ. પછી એ કોલ એક દિવસ રહીને આવે, 5 કલાક રહીને આવે, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. તો ટાઈમ પંક્ચ્યુઅલિટી જો એ કેળવે અને એક્ઝેક્ટ એનાથી ચાલે તો આજે પોતે બી ગ્રો થશે, હું બી ગ્રો થઈશ અને એક સાથે દેશના બીજા બી ધંધાઓ ગ્રોથ થશે. સાચી વાત છે. તો તમે આ જેની વાત કરો છો કે જે વસ્તુઓ, એક તમે વાત કરી કે પંક્ચ્યુઆલિટી છે, એમાં એમ તમે બીજી કઈ કઈ વસ્તુઓ ઓબ્ઝર્વ કરી છે કે જે આપણે અહીંયા ખૂટે છે, જે લેક કરે છે આપણામાં, જેનાથી આપણા સ્ટાર્ટઅપ કે આપણા બિઝનેસ એટલા જલ્દી ગ્રો નથી થઈ શકતા? જી. હવે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ આપણા જે ગ્રાહકો છે ને આપણા ભગવાન, આવું એક કહેવત છે આપણી. તો એને ખરેખર આપણે માનવાની છે સૌથી પહેલા તો. ગુજરાત નહીં, આપણા ભારતના અલગ અલગ રાજ્યોમાં બી જે બી સ્ટાર્ટઅપ્સ કરે છે તો એક સીમિત પૂરતું છે. ઘણી બધી વખતે એવું બી આપણે વિચારવું જોઈએ કે ભાઈ દાખલા તરીકે 100 રૂપિયાનો મારો પ્રોફિટ આજનો થઈ ગયો છે અને કોઈ ક્લાયન્ટ છે, કોઈ ગ્રાહક છે,
તો કદાચ એની માનસિક સ્થિતિ કંઈક અલગ છે, અલગ વિચારસરણીથી આવે છે. મારે નફામાં કદાચ આજના દિવસે 50 રૂપિયાની ખોટ ખાવી પડે, હા પણ એને મારે સર્વિસ આપું અને એમાંથી મને બીજા 2 ગ્રાહક મળે ટ્રુ માઉથ ટુ માઉથ કે એના રેફરન્સથી, તો એ કઈ રીતે મળે, તો એ એક થિંકિંગ જોવું જોઈએ. ધેન નેક્સ્ટ કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર ફાસ્ટ ગ્રોથ મળી ગયો હોય તો અમુક 2-4 એવી કંપની સાથે બી મેં ડીલ કરી કે ભાઈ એને 4 થી 5 મોટો ગ્રોથ મળી ગયો હોય 4 થી 5 મહિનામાં, તો દે ફીલ ઇગોઇસ્ટિક્સ. હા તો બસ ત્યાં તો હું ખાલી હસીને જ જતો રહું છું કે ખાલી પછી મારે એવું જ એને કહેવાનું હોય છે, કાંઈ વાંધો નહીં, હવે આપણે આગળ ડીલ નહીં કરી શકીએ. બટ તમે શું ખોયું છે, હા આગળ જતાં કેવડી મોટી ડીલ ખોઈ છે, એની માટે માત્ર ગૂગલમાં સર્ચ કરી લેજો, યુ વિલ સર્ચ ફાઇન્ડ ધેર. હા તો કહેવાની સમજાવવાની વાત એ છે કે ભાઈ જે ઇગોઇસ્ટિક જે થઈ જાય છે તરત જ, તો એ બી વસ્તુ નડે છે. ધેન નેક્સ્ટ છે કે ભાઈ કોસ્ટ કટિંગ, ક્યાં ક્યાં આપણે કોસ્ટ કટિંગ કરી શકશું, પ્લસ સ્માર્ટ વે. તો સ્માર્ટ વેથી કઈ રીતે આપણે પોતાની જગ્યાને હજી બે સ્માર્ટ બનાવી શકીએ, તો એ વસ્તુ રહેશે. ધેન નેક્સ્ટ આવે છે ક્લિનિંગ, કે ભાઈ આસપાસની જે બી ચીજ છે, તો મારી જે એરિયા છે એને હું કઈ રીતે પ્રોપર ક્લીન રાખી શકું. ઇટ ફીલ ઓલ્સો બેટર અને એ બી અચ્છી હા તરહ સે આપણને ગ્રો કરાવી શકે કરાવી છે. શકે. તો આ જે બેઝિક મુદ્દાઓ છે, જો એને કહે ને તો આ મારી દ્રષ્ટિએ એક પ્રાઇમરી સ્ટેજ છે. તો જો આ કરે તો પછી નેક્સ્ટ લેવલ ધીમે ધીમે એ જાતે ડેવલપ હા. કરે. એટલે આપણામાં થોડું એવું ખરું કે વધારે નફો કે વધારે પૈસા થોડા આપણે કમાવી લઈએ 1-2 ક્લાયન્ટ જોડેથી જ. પણ અગર એ જ વસ્તુ અગર 5 ક્લાયન્ટ જોડેથી થતું હોય અને માઉથ પબ્લિસિટીથી અગર એ 5 તમને બીજા 10 અપાવતા હોય, તો ધેટ ઇઝ અ ગુડ ડીલ. એકદમ કે એકદમ સાચી વાત એક છે. બધા જોડેથી ₹100 કમાવે એના કરતાં 5 જણા જોડેથી 50-50 કમાવીને બીજા તમને 50 ઓર્ડર મળતા હોય, તો આઈ થિંક એ વેલિડ પોઈન્ટ છે. પણ આપણા લોકોમાં એ ધીરજ ક્યાંક ખૂટે. સાચી વાત એવું છે. ક્યાંક લાગે. અને એની જોડે જોડે જ આપણે વાત કરીએ કે તમે આટલા કન્ટ્રીઝમાં ફર્યા છો, તો આપણા લાઈક નેતાઓના થ્રુ બી હમણાં ઘણા બધા આવા સ્ટેટમેન્ટ્સ આવ્યા છે જે કે ઇનોવેશન્સ જે આપણી કન્ટ્રીમાં થઈ રહ્યા છે એ કમ્પેર ટુ બીજા કન્ટ્રી બહુ એકદમ અ, કહેવાય બી નહીં એવા ઇનોવેશન છે. લાઈક ચાઇનાના ઇનોવેશન જોડે આપણે ઇન્ડિયાના ઇનોવેશનને કમ્પેર કરીએ તો આપણે કેટલા પાછળ છીએ હજુ. જો એક વસ્તુ એવી છે કે ઇનોવેશન્સ જે કરે છે ને, તો માત્ર કોઈ એક વ્યક્તિ નથી કરતો ઇનોવેશન્સ. હમ બરોબર છે. એને જ્યારે 100% ઓથોરિટી, 100% સપોર્ટ દેવામાં આવે છે, હમ તો આદરણીય અબ્દુલ કલામ સાહેબની જેવા પણ વ્યક્તિઓ આપણને મળી શકે છે. બિલકુલ બિલકુલ. તો કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ કીધું હતું કે મારો 100% સપોર્ટ છે, હા કરીને બતાવજો, તો કરીને બતાવ્યો. હમ પોખરણ આપને સૌને યાદ છે. તો એવું નથી આપણે નથી કરી શકતા, હમ ભારતીયોમાં તાકાત નથી. પણ હવે દાખલા તરીકે આપણે ગાજ ઇનોવેશન્સ કરવું છે, તો હમ એકચ્યુઅલમાં આપણે જોવાનું છે સૌથી પહેલી નીડ ક્યાં છે. હમ જેમ કે હું અને તમે જાગીએ છીએ, ઠીક છે, તો આજે બી જેમ કે આજે હું ને તમે અહીંયા બેઠા છીએ, તો આપણી આસપાસનું જે બી સેટઅપ છે, દર્શકો જેમાં આપણને જોશે, એ મોબાઈલ તો એક ઇલેક્ટ્રોનિક્સ છે. તો કરેક્ટ. ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાઇનાનું સૌથી વધારે પ્રભુત્વ છે. હા બિલકુલ. હવે ઇલેક્ટ્રોનિક્સનું આપણે બી એમ વિચારીએ કે ભાઈ મેક ઇન ઇન્ડિયા થયું છે, પણ હા મેક ઇન ઇન્ડિયા થયું છે, પણ શું એનું રો પાર્ટ, નાનામાં નાનો પાર્ટ, જેમ કે કોઈ બી એક સાધન છે એમાં 1000 પાર્ટ્સની જરૂર છે, હા ઇન્ક્લુડિંગ આઈસી, તો શું એના પ્રોગ્રામિંગ એન્ડ આઈસીના લેગ્સ સાથેની દરેક વસ્તુ આજ ભારતમાં જ જે બને છે? હમ એની માટે આપણે શું સબસિડી આપી? કરેક્ટ. એની માટે આપણે કેટલો કોસ્ટ કટિંગ આપ્યો? હમ એને આપણે શું પ્રેરણા આપી? જેમ કે આજે એક બહુ સરસ મજાની યોજના છે કે ભાઈ સોલાર પાવર છે, સોલાર પાવર સ્ટેશન હું ઊભું કરી દઉં છું, હા બરાબર છે, તો મારી જે ફેક્ટરી છે એમાંથી એટલો પાવર કટ થઈ જશે, બાકીનો સરકારને મારે વેચવાનો છે. કરેક્ટ તો એ એક સરસ ઇનોવેશન્સ છે. છે. તો જે આવી બધી વસ્તુ આ લોકો પહેલા લઈ આવ્યા છે. રાઈટ. એની પાસે એનર્જી ઉત્પન્ન કરવાના જે સોર્સ છે ને એ બહુ બધા છે ચાઇના પાસે. બીજી વસ્તુ છે કે ત્યાં આપણે એમ કહીએ છીએ ને રાષ્ટ્ર પહેલા, નેશન ફર્સ્ટ, એ લોકો પહેલેથી લઈ આવ્યા છે રાષ્ટ્ર ફર્સ્ટ. ત્રીજી વસ્તુ છે કે જે આપણે ઓલરેડી ચાઇનાને કરીને બતાવ્યું છે, ટિકટોક છે અને બીજી અમુક ઘણી બધી એક સાથે એપ ભૂતકાળમાં આપણે બેન કરેલી. બેન કરેલી હતી, તો એ આપણે એને ઓલરેડી કરીને બતાવ્યું છે આપણી હા તાકાત, કે જ્યારે એનું 4 થી વધારે 4.5 આસપાસનું રેટિંગ્સ હતું, એ આપણે લગભગ એકે લાવી દીધું હતું. તો ભારતીયોમાં તાકાત છે જ તે. છે.
પણ હવે ઈ જોવા જઈએ કે આજે જે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ ઉપર બધી જો કદાચ ચર્ચા કરવામાં આવે તો યુટ્યુબ હોય, ગૂગલ હોય, ટ્વિટર હોય, જીમેલ હોય, આજ મારું ને તમારું બધાય છે, આપણે જીમેલથી આજ બધા વર્ક હા કરીએ છીએ, બરાબર? બિલકુલ એ લોકો પાસે પોતાનું છે, હા મારે એ લોકોની જરૂર નથી. હા બધા એપ એમના પોતાના છે જ એકચ્યુઅલી. તો આવું જો રૂટ હા બેઝથી જો ઇનોવેશન્સ થાય હમ અને રાષ્ટ્ર પહેલા આ વસ્તુ થાય તો 100% જીત આપણી પાકી છે. આ હમ બહુ બહુ ઇઝી વસ્તુ છે, પણ એને એક સ્ટેપ બાય સ્ટેપ કરવાની સાથે કઈ રીતે ફાસ્ટ કરી શકીએ હા એ બી આપણે સર્વેએ સાથ આપવો પડશે. એકલો સરકારી યોજના કોઈ 10 વ્યક્તિથી નહીં, ના પણ આજે જે શરૂઆત જેમ કે ભૂતકાળમાં સ્વચ્છતા અભિયાન હતું તો હમ એ જો હૃદયમાં વસાવી અને હવે છેક સુધી ઘરથી લઈ મહોલ્લાથી લઈને મારું શહેર સ્વચ્છ કઈ રીતે રહે એવું જાતે મારી જવાબદારી છે એ સ્વીકારી એક નાની વાતથી લઈને મોટી વાત કે ભાઈ હું જે ખરીદીશ એ ભારતીય જ વસ્તુ ખરીદીશ, હમ તો આ જ વસ્તુ જો કરવામાં આવે તો ઉપભોક્તાને બી ફાયદો છે ને આપણે બી ફાયદો છે. ફાયદો છે એ સાચી વાત છે કેમ કે પણ એ છે કે ક્યાંક ને ક્યાંક લાઈક ગયા વીકમાં જ અમારે વાત થઈ રહી હતી કે જે લાઇટ્સ અત્યારે જે ડેકોરેટિવ લાઇટ્સ માર્કેટમાં બહુ બધી છે 99% ચાઇનીઝ છે એ લોકોને. પછી આપણે જે બોટલ પેકેજિંગ ને બધું યુઝ કરીએ છીએ પ્લાસ્ટિક ને ઓલ એ બધું બી ચાઇનીઝ જ છે. અને જ્યારે લાઈક મેં એવું પૂછ્યું કે આપણે અહીંયા કેમ નહીં, તો કે આપણને પોસાય જ નહીં એ બનાવવું. અને આપણે બનાવીએ તો આપણે મોંઘું બનાવીએ અને ચાઇનાવાળા જે સસ્તું બનાવી શકે. એટલે માર્કેટમાં પણ એ જ વાત છે કે ચાઇના સસ્તું બનાવી શકે, આપણે એને ના બનાવી શકીએ. એનું એક તમને સામાન્ય કારણ આપું છું. ઘણા બધા વ્લોગની અંદર તમે જોયું હશે જે લોકો યુટ્યુબરો છે અને જે ચાઇનાના વ્લોગ અથવા તો ચાઇનાનું ટ્રાવેલ કરતા હોય, હમ બરાબર છે? તો તમે કદાચ ત્યાં જોયું હશે કોઈ સામાન્ય ફેક્ટરી છે તો એમાં પ્રોપર ગ્લોવ્સ, સેફટી અને પ્રોટોકોલ એસઓપી સાથે ઇન આઉટ કરવામાં આવે છે અને કામ કરવામાં આવે છે. બિલકુલ. પ્લસ એમાંય તે રોબોટિક સિસ્ટમ નાખેલી હોય છે. અચ્છા. હવે એ જે નાનામાં નાનું જે કારખાનું હશે ને એ અહીં આપણે એક વિશાળ ફેક્ટરી જેવું હોય છે. હમ તો જ્યારે એક લાર્જ સ્કેલની અંદર મેન્યુફેક્ચરિંગ થાય છે તો આ સમયની અંદર ત્યાં જે કોસ્ટ આવે છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એ ઘટી જાય છે. આ હમ પહેલી વાત. બીજું કે તમે પ્લાસ્ટિકની વાત કરી તો મારો પર્સનલ અનુભવ એલડીએચડી પીપીઈમાં છે પ્લાસ્ટિકમાં. હમ હું બી આ સેક્ટરમાં છું. ઓકે. તો આજે પ્લાસ્ટિકનો જે રેટ છે એ આપણી રિલાયન્સ દ્વારા જ તે આખા વિશ્વમાં બહાર પાડવામાં આવે છે. ઓકે. પણ હવે જે એમાં કેટલું પ્લાસ્ટિક ઉમેરવું, શું કરવું, કઈ રીતે કરવું, લાર્જ સ્કેલમાં જે એને બનાવવું, એની માટેનું ઇન્વેસ્ટમેન્ટ, એની માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની માટેના રોબોટિક સ્કિલ. હમ હવે રોબોટ્સ આપણે ઇલેક્ટ્રિસિટી મૂકી છે તો એટલી ઇલેક્ટ્રિસિટીનો બિલ્ડર કમ આવવો જોઈએ. હમ એ જે મશીન્સ મૂક્યા છે એનું મેન્ટેનન્સ કમ હોવું જોઈએ. આવી ઝીણવટ ભરી જે વાત છે હમ એ ત્યાં ઓલરેડી એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ છે. કરેક્ટ. એને હિસાબે અહીંયા આવી રીતનું થાય છે. પણ થોડુંક ઉલટામાં જોઈએ તો સોલાર પેનલ્સની વાત કરીએ તો આજ ઘણી બધી એવી શ્રેષ્ઠ કંપની આવી ગઈ છે હા આપણા ભારતમાં હા એ કે ભારતમાં. જે ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે અને ચાઇના કરતાં સસ્તું આપે છે. હમ પ્લસ ચાઇનીઝથી સારી ટેકનોલોજી આપે છે. હા તો જેમ એક પ્રોડક્ટમાં થયું છે તો મારો વિશ્વાસ છે કે આગળ જતા એ બી પણ અલગ થશે. અલગ પ્રોડક્ટ્સમાં બી હમ થશે જ. પણ મને જ્યાં સુધી એવું લાગે છે ને કે આઈ થિંક ગવર્મેન્ટનો સપોર્ટ પણ એટલો જરૂરી છે કેમ કે મારું એક્ઝામ્પલ હું લઉં તો અપેરલ્સ કેટેગરીમાં મેં કામ કરેલું છે અને સુરત મેઇનલી જે માર્કેટ છે એમાં મેં કામ કરેલું છે એટલે મને એનો આઈડિયા છે કે જ્યારે જીએસટી અને આ બીજા બધા ચેન્જીસ જ્યારે ગવર્મેન્ટ ઇનિશિયલી જે લાવેલા ચેન્જીસ એના કારણે ટેક્સટાઇલ માર્કેટે બહુ સફર કર્યું ઇન્ડિયામાં અને એ ટેક્સટાઇલ માર્કેટ શિફ્ટ થયું બાંગ્લાદેશમાં આખું અને ત્યાં એનો ગ્રોથ થયો અને અહીંયા એ એઝ બધા ન્યૂઝ તો ઘણા બધા આવે છે કે એક જ કંપની બહુ બધી વસ્તુઓ હોલ્ડ કરે છે આપણા ઇન્ડિયામાં અને એમની મોનોપોલીના લીધે ઘણા બધા બિઝનેસ બેસી ગયા પણ એ બધું આખું શિફ્ટ થઈ ગયું બાંગ્લાદેશમાં અને આપણા લોકોના અહીંયા જે ટેક્સટાઇલ જે ઓનર્સ હતા એમને બહુ લોસ થયું તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે જે ટેક્સેશન છે કે આ છે જે આખું એમને સેટ કર્યું છે એ પ્રોસેસ એને ક્યાંક બદલવાની જરૂર છે. અમુક અંશે ખરી, હમ 100% નહીં. હમ એનું તમે સૌ સામાન્ય ઉદાહરણ હું તમને આપું છું. કઈ રીતે બેસ્ટ છે ને એ. હમ ઘણા બધા એવા પરિવારો છે એને આજે માગીને ખાવું પડે છે, હમ રોડ ઉપર રહેવું પડે છે. કરેક્ટ. તો આજે દયનીય સ્થિતિ છે. શું એવા લોકો ભારતમાં ટેક્સ ભરે છે? ના.
નથી ભરતા. ઓકે. કોઈ સામાન્ય વ્યક્તિ છે જે ઓછો પગારદાર છે, હમ એ બી ટેક્સની કેટેગરીમાંથી બહાર આવે છે. બરાબર છે. ઓસ્ટ્રેલિયાની તમે વાત કરો તો ઓસ્ટ્રેલિયાની અંદર જે દયનીય સ્થિતિમાં હશે, જે માગીને ખાતો હશે, એને બી ટેક્સ ભરવો પડશે. હા એકચ્યુઅલી તે કરે. હવે જો ટેક્સ દેશું ને, આજે આપણે જોઈએ છીએ કે આદરણીય નીતિનભાઈ ગડકરી છે, હા તો નીતિનભાઈ જે રીતે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહ્યા છે, હા તો શું લેવાની, ક્યાંથી પૈસા આવે છે? ટેક્સથી જ તે આવ્યા છે ને. કરેક્ટ. પ્લસ એક એવી સિસ્ટમ ચલાવી કે ભાઈ ટોલ છે એ હવે ઓનલાઈન કપાઈ જશે, આ છે તે છે, તો ઘણા બધા ઝઘડાઓ અને એ બધા ઓછા થઈ ગયા છે. તો ત્યાં નથી ચાલતું કે હવે ત્યાં કમ્પ્યુટર સાથે કોણ ઝઘડવા જશે, કે ઉપર જે સ્કેનર છે તો ત્યાં કોણ ફાયર કરવા જશે. હા તો ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ. કરેક્ટ. તો જેટલી હવે ટેકનોલોજી વિકસશે તો એમ ટેક્સેશન એ થશે. પ્લસ બીજી વસ્તુ છે કે ટેક્સને યોગ્ય રીતે સૌથી પહેલા તો સમજવો જોશે કે શું છે. ભારતનો જે ટેક્સ સમજી અને પછી આયોજન કરવું જોશે. જેમ કે તમારી કોઈ લોન ચાલતી હોય તો તમને ટેક્સ માફ આપે છે. હા. ચૂસવામાં આપણને નથી આવતા ને માફી આપી. હા. તમે ઇન્સ્યોરન્સ પોલિસી તમારી પોતાની માટે કરો છો, સરકારના કોઈ અધિકારી માટે નહીં નથી કે કરતા. સરકારી કોઈ મંત્રી માટે નહીં, તોય તમને બાદ આપે છે. તો આવી જેટલી બી વસ્તુ છે જે આપણે આપણા પરિવાર માટે બી જોઈએ છીએ, ત્યાં બી ટેક્સ બાદ છે. અને નાની વસ્તુથી લઈને મોટી વસ્તુમાં જે ટેક્સ લાગે છે, તો આપણા જ એક પડોશી દેશ છે, જેમ કે કાર ઉપર આપણે 100-120% આસપાસનો ટેક્સ છે, એક્ઝેક્ટલી મને નથી યાદ, પણ આપણા જ પડોશી દેશ છે નેપાળ, ત્યાં 300% ટેક્સ છે. ઓહ ત્યાં તમે ફોર્ચ્યુનર લેવા જશો તો 3.25 કરોડની આવશે ફોર્ચ્યુનર. અચ્છા. ત્યાંના નેપાલીઝ રૂપીઝ 3.25 કરોડ, જે લગભગ જોવા જઈએ, કદાચ હું ભૂલ કરતો હોય તો 2 કરોડ અથવા તો 2.25 કરોડ આસપાસની રકમ થઈ. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે ભાઈ આવું તો ઘણું બધું અલગ અલગ જગ્યાએ છે જેને છે. ભારતીય કરન્સીમાં કરવામાં આવે તો ટેક્સેશન વધારે છે. પણ એટલી એક વસ્તુ રાખવાની છે કે આપણે કઈ રીતે શ્રેષ્ઠ આયોજન કરીએ અને સરકારની સહાયમાં કઈ રીતે રહી. જેમ કે કોઈ નવું સ્ટાર્ટઅપ થાય છે તો સરકારે એને 3 વર્ષની છૂટ આપી છે. અચ્છા. કોઈ નવું સ્ટાર્ટઅપ થાય છે તો એને 3 વર્ષની છૂટ છે. એને એક ફોર્માલિટીઝ, એક પ્રોસીજર કરવાની હોય છે. હું એનું નામ મને યાદ નથી આવતું, કારણ કે હજી હું બધું જાણી રહ્યો છું ને ટુ મચ, એટલે બ્રેઇનમાં નહીં આવે. તો એમાં બી આપણને 3 વર્ષની સરકાર છૂટ આપી રહી છે. પ્લસ બીજી વસ્તુ કે કોઈ એક કંપની છે જે 100-200 કરોડની ઓલરેડી નુકસાનીમાં છે, મારું મોટું એમ્પાયર થઈ ગયું છે, તો હવે હું કંપની અગર ટેક ઓવર કરું છું તો ત્યાં બી મને ઈ ટેક્સમાં છે બેનિફિટ મળે છે. ઘણા બધા રસ્તા છે જે અપનાવવાના છે ટેક્સ બેનિફિટ્સ માટે, એ અપનાવવાના છે. અને ઘણી બધી જગ્યાએ જે ટેક્સ આપવાનો છે તો એ ફરજિયાત આપવાનો છે. હા એ વાત તો છે, કેમ કે ટેક્સ લાઈક હમણાં જે ઇન્ડિયા પાકિસ્તાનનું થયું એમાં પણ ત્યારે પણ બહુ બધી આ રીતની બધી મીમ્સ કહો કે ટ્વીટ કે સોશિયલ મીડિયા પર પડતું હતું કે ભાઈ ચલો ટેક્સ આપેલો વર્થ છે, એમ એક હજુ થોડો ટેક્સ લઈને બીજા 2-4 S-400 લઈ આવો તો એ વર્થ છે ટેક્સ આપેલો. સાચી વાત છે. અને ડિફેન્સનું જે બજેટ છે એ એકદમ બહુ જરૂરી છે. આજે બીજા બધા દેશોને આપણે જોયા, પણ એમ કહેવાય કે જ્યારે ઘર ઉપર આફત આવે અને ત્યારે આજ ભારત શું કરી શકે છે, ભારતની શું તાકાત છે વિશ્વ લેવલે, તો એ આપણે બતાવવામાં જે સક્ષમ રહ્યા, તો એ જ આપણા દેશ માટે અને આપણી ફોજ માટે એ પ્રાઉડ છે. સાચી વાત છે. તો આપણે બેક ટુ બિઝનેસની વાત કરીએ તો ઇન્ડિયામાં કે બહાર કંઈ પણ કોઈ એક સ્ટાર્ટઅપ કોઈએ ચાલુ કરવું હોય તો એ કેવી રીતે કરી શકે, અગર તમે શોર્ટમાં સમજાવી શકો? સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌથી પહેલા તો 2 થી 3 પ્રકાર છે. એક તો ઓપીસી, સિંગલ પર્સન છે તો એને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં ઓપીસી કરવાની છે. એલએલપી કરી શકે, લિમિટેડ લીગેબિલિટી, અને પ્રાઇવેટ લિમિટેડ કરી શકે છે. બરાબર છે. તો એવી રીતે સૌથી પહેલા તેને રજીસ્ટર કરવાનું છે. આ એમસીએમાં રજીસ્ટર થયા પછી એના અમુક લીગલ ફોર્માલિટીઝ આવે છે, લીગલ કમ્પ્લાયન્સ આખા વર્ષના આવે છે. એને ફિલિંગ્સ સમયસર થવા જોઈએ, આ ધ્યાનમાં રહેવાનું છે. જીએસટીની કેટેગરીમાં જો આવતા હોય તો એમને જીએસટી ભરવાનો છે. જીએસટીની કેટેગરીમાં ન આવતા હોય તો એમને જીએસટીનું જ્યારે આવે છે, જ્યારે એટલો ધંધો થાય છે તો ત્યારે એમને લેવાનું છે.
મારો પર્સનલી આગ્રહ એવો છે કે પહેલા જ દિવસથી પીએફ ઈએસઆઈસી કરાવી લે. હમ પ્રોવિઝનલ ફંડ ને ઈએસઆઈસી નું રજીસ્ટ્રેશન કોઈ બી કંપની કરાવી હોય ઈ લે. કરાવી લે. હમ બરાબર છે. અને સતત એવી રીતે વ્યવસ્થિત ધંધો હમ કરતા રહે. જો આગળ જતા ફંડની જરૂર છે, હમ તો પછી જો એ લોકો એપ્રોચ કરશે તો એમને સૌથી પહેલા જો પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે તો બહુ ઇઝી રહેશે. ઓકે. પ્લસ સરકાર પણ ઘણી બધી લોન આપે છે. હા, બિલકુલ. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંડર છે. હેઠળ ઘણી બધી લોન્સ આપે છે. બિલકુલ. હું કંપની કરીને લોન લઈ લઉં આ માનસિકતા નહીં, પણ હું ધંધો વધારવા માટે લોન લોન. લઈ લઉં અને હમ આ જે રૂપિયા મને મળ્યા છે એનું હું શ્રેષ્ઠ આયોજન કરું, મારો ધંધો ડેવલપ થાય, થાય. હા. કોસ્ટ કટિંગ ઘટે, આ પાછું મગજમાં રહે, હમ તો પાછું એ થાય છે. હમ હવે સૌથી પહેલા તો આ થઈ ગઈ રજીસ્ટ્રેશનની વાત. હમ હવે શું ધંધો કરવો? હા. તો આસપાસના લોકોનું પહેલા તો જે તમે લોકેશન તમારી રીતે નક્કી કર્યું છે, આસપાસ શું ચાલશે, હમ અને કોઈ બી એવો ધંધો હોય કે જે તમને એમ લાગે છે એ ચાલે, તો એનું પ્રોપર મેનેજમેન્ટ એસઓપી સાથે, રૂલ્સ રેગ્યુલેશન સાથે બિલકુલ. એ ધંધો ન્યા બેસ્ટ સર્વિસ ક્વોલિટી સાથે આપવો. યસ. સાથે સાથે પોતાના ઓડિટ રિપોર્ટ અને પોતાની ઓડિટ ટીમ અને સેલ્ફ ઓડિટ કરવી હમ કે ભાઈ કઈ ઓડિટ શું થઈ છે, શું નહીં, ક્યારે કેમ કરવામાં આવ્યું છે, નથી કરવાનું. ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ. હમ તો જો આવી રીતે ચાલે તો સ્ટાર્ટઅપ બી વિકસે, સ્ટાર્ટઅપ બી થાય હમ અને એને આગળ જતા મારી જેવા પાસેથી ફંડ પણ મળે. મળી શકે. ઓકે. તો સ્ટાર્ટઅપ કરવા માટેનું જે ફંડ છે એ ઇનિશિયલ બેઝ પર મળી શકે ખરું? એ ડિપેન્ડ્સ છે સામેવાળો માણસ. હમ એઝ એક્ઝામ્પલ હું એક સિમ્પલ વસ્તુ સમજાવું તમને હમ કે સ્ટાર્ટઅપે, આપનો ક્વેશ્ચન બહુ સરસ છે કે સ્ટાર્ટઅપે દાખલા તરીકે ઇનિશિયલ ફંડ જોતું છે તો સૌથી પહેલા તો એને એવો વ્યક્તિ પકડવો જોઈશે. હમ એ 100 લોકોનો એપ્રોચ કરે છે તો અંદરો અંદર દાખલા તરીકે અમે એકબીજાને જાણીતા જ હોઈએ. મને ખબર જ હોય કે 4 દિવસ પહેલા આ વ્યક્તિએ આનો એપ્રોચ કર્યો હતો, 5 દિવસ પહેલા આની પાસે ફંડ માંગવા ગયો હતો, આણે આ રીઝનથી ના પાડી, આણે આ રીઝનથી, ત્યાં આ હા. વાત કરી, ત્યાં આ વાત કરી. અમારે ઇન્ટરનલી વાત બધે થતી હોય. સાચી. બીજી વસ્તુ, 2011થી મેં અલગ અલગ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. હમ તો જોવા જઈએ તો આ જ 15 વર્ષનો એક ગાઢ અનુભવ છે. હમ 55 દેશોના અલગ અલગ નેચર્સનો, માનસિકતાનો અનુભવ છે. બિલકુલ. એટલે હવે શું થાય કે એ એક નેટવર્ક જ એટલું સ્ટ્રોંગ થઈ ગયું હોય કે આપને ખ્યાલ આવી જાય. હમ એટલે ઓલું કહેવાય છે ને કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે કહેતા કે જોવું પડશે કે આજે સામેવાળો વ્યક્તિ ચા પીને તો આવ્યો છે ને, મતલબ કે મૂડ એનો કેવો છે. કેવું છે? તો આ વસ્તુ એક ખાસ ડિપેન્ડ કરે છે, સૌથી પહેલી વાત છે. હમ. બીજી વસ્તુ છે કે જેની પાસે તમે ફંડ માંગવા માટે જાઓ છો તો એ વ્યક્તિ એક્ઝેક્ટલી એને ભૂતકાળમાં કઈ પ્રકારની કંપનીને અને કઈ પ્રકારના વ્યક્તિને ફંડ આપ્યું છે, આપ્યું છે. હમ જેથી તમારો ઇન્ટરનલ સમય બચી શકે. હમ એવા એવા જ લોકોનો એપ્રોચ કરવો જોઈએ કે જે સ્ટાર્ટિંગની અંદર ફંડ આપે છે. આપતા હોય. હમ કંપની રજીસ્ટર કરાવવામાં મોટો ખર્ચો નથી, હમ પણ જે ઇનિશિયલ તમે જે કયા કોન્સેપ્ટથી ચાલો છો, કઈ રીતે ચાલો છો, કઈ માનસિકતા છે, એ દરેક વ્યક્તિ અને જે ઇન્વેસ્ટર છે હમ એના મગજમાં તમે જો બેસો છો, ધેન યુ વિલ ઓનલી ગેટ ફંડ્સ. ઓકે. એવી કોઈ ઓર્ગેનાઇઝેશન કે કંપનીઝ નથી જે ફંડ પ્રોવાઈડ કરતી હોય, લાઈક ઇન્ડિવિજ્યુઅલ સર્ચ કરવા પડે? દેખીએ એવા તો ઘણા બધા વેન્ચર્સ છે જ તે હા. જે ફંડ પ્રોવાઈડ કરે છે. દરેકની પર્સનલ બધાની પોલિસીઝ હોય છે. હમ તો એમાં બી એપ્રોચ ઈ કરી શકે છે. પણ એટ ધ એન્ડ એ બી પાછું ત્યાં જ આવીને ઊભું રહી જાય છે કે હા. ભાઈ એ તો એક કંપની જ છે. હા. તો ત્યાં બી ઘણા બધા છે. તો બિલકુલ. હાઉ વી કેન ગેટ? તો આ એક બેઝિક મુદ્દો છે. હમ અને મારું પર્સનલી હું માનવું છે કે કોઈ એક વેન્ચર પાસે જતા પહેલા જો અગર વન ઓન વન જઈએ, હા. ધેન યુ વિલ ગેટ ધ બેટર સર્વિસ. હા. કરેક્ટ. કારણ કે ઘણી બધી વખતે આજે આપણે ગુજરાતીનો બી સ્વભાવ છે કે ભાઈ મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ મળીને વાત કરીએ. જેમ કે ભાઈ આજે આપણે આજ ચર્ચા કરીએ છીએ તો આ કદાચ ગૂગલ મીટમાં બી થતું હતું, પણ આજ મળીને કરીએ છીએ તો એની ઇમ્પેક્ટ અલગ છે. બિલકુલ. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે જો જ્યારે બી મળીને થશે તો એની એક ઇમ્પેક્ટ અલગ પડશે. આપણો જો પોઝિટિવ ઓરા હશે તો એ બી સામેવાળાને સમજાશે બિલકુલ. અને ઇટ વિલ સમથિંગ મેક ડિફરન્સ. ઓકે. તો હમણાં તમે જે વાત કરી કે આસપાસનું એરિયા જોવાનું કે એમાં શું ચાલે છે, તમે કયા લોકેશનમાં છો, કયા એરિયામાં કઈ વસ્તુઓ ચાલે છે, એના હિસાબે તમારે બિઝનેસ સિલેક્ટ કરો. પણ તમે આટલું લાઈક ઇન્ડિયા આવતા પહેલાં તમે રિસર્ચ કર્યું હશે કે ગુજરાતમાં કે ભારતમાં શું ચાલે છે. તો એવી કઈ ટોપ 5 નિશિસ કે એવા કયા ટોપ 5 ફિલ્ડ છે કે જેમાં સ્ટાર્ટઅપ તમે કરો તો એ તમારું સારું ચાલે? સૌથી પહેલા તો છે ને મારું એવું પર્સનલી માનવું છે કે સર્વિસ બેઝ બિઝનેસ છે ભારતમાં એ શ્રેષ્ઠ લેવલે ચાલશે. ઓકે.
તો સર્વિસ બેઝ બિઝનેસમાં બી અમે ઓપરેશન શરૂ કર્યા છે. ધેન નેક્સ્ટ આવે છે માર્કેટિંગ. હમ. બહારનો બી માર્કેટિંગ ટીમનો અનુભવ જેની પાસેથી હું શીખ્યો છું અને આજે બી શીખતો રહું છું. હમ. મારો એક લર્નિંગ નેચર હોવાથી. તો આવી રીતે જે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવીને આપવી અને ડેવલપ કરવી વિશેષ હમ. અને એમના પોસાતા ભાવમાં, હમ. તો આ બી એક બેસ્ટ કેટેગરીઝ છે કે કેટેગરી. જેમાં તમે ધંધો કરી શકો. ત્રીજો વસ્તુ આવે છે કે જો તમારી પાસે ફંડ સારું છે હમ. અને તમે લોંગ ટર્મ વિઝન 20 વર્ષ, 25 વર્ષ અને 30 વર્ષના વિઝન સાથે કંઈક ઘણા રૂપિયા કરવા માટે બેઠા છો, હમ. તો દેન યુ કેન મૂવ ટુ ધ લક્ઝરી, લક્ઝરી. રિયલ એસ્ટેટ. લક્ઝરી એન્ડ રિયલ એસ્ટેટ રિયલ આ એસ્ટેટ. બંને. અને લક્ઝરીની અંદર તમને એમ લાગે છે કે ભાઈ લક્ઝરી કોઈ આઇટમ્સ ઉપર હું ફોકસ કરું, હમ. તો દેન ઇટ ઇઝ ઓલ્સો બેસ્ટ. ઓકે. અને રિયલ એસ્ટેટ છે તો એમાં બી લક્ઝરી રિયલ એસ્ટેટમાં તમે જાઓ, પણ એમાં તમારે વિઝન લાંબુ હોવું લાંબુ હોવું જોઈએ. જોઈએ. તો આ મારા જે ધ્યાનમાં આવેલી જે કેટેગરીઝ છે હમ. કે ભાઈ એમાં આપણે કરી કરી શકાય. શકીએ. તો તમે પણ આ જ કેટેગરીઝમાં ઇન્વેસ્ટ કરો છો અત્યારે? અત્યારે હું આ જ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરું છું. મતલબ અમે ઓપરેશન શરૂ કર્યા છે. હમ. હમ. આપણે તો મારું જે પર્સનલ લેવલે ઇન્વેસ્ટમેન્ટ અગર હોય તો એક સિમ્પલ છે કે સામે જ્યારે વ્યક્તિ આવે છે તો હું વ્યક્તિ ઉપર દાવ લગાવું છું. હમ. એની જે માનસિકતા કેવી છે કે એની ઉપર દાવ લગાવું છું. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે કે કોઈ આવીને દાખલા તરીકે મને પર્સનલી કહે કે સાહેબ અમે હર મહિને ₹1,00,000 સેલરી લઈએ છીએ અને અમે 2 પાર્ટનર છીએ, પણ અત્યાર સુધી અમારું ટર્નઓવર નથી, તો કંપની અમારી એટલી ડેપ્ટમાં છે. હમ. તો હું એને નકારું કે ના. ભાઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો અહેડ વિથ યુ. એની સાથે હું ડીલ નથી કરતો. પણ એમ કહે છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં અમે અમારી સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, કંપનીને માઇનસમાં નહીં આવવા નહીં દઈએ. આવવા દઈએ. હમ. અમે માઇનસમાં ભલે રહીએ, કંપની માઇનસમાં નહીં રહે. હમ. બરાબર છે. તો એમાં હું વધારે રસ ધરાવું છું. હમ. પ્લસ કે જે સતત એનું ફોકસ જેનું પોતાના ધંધા પ્રત્યે છે, ના કે સેલ્ફ ડેવલપમેન્ટમાં છે, તો એની ઉપર એક મારું વધારે ફોકસ રહેશે. હમ. ત્યારબાદ હું નેક્સ્ટ જોઉં છું કે ઈ કઈ રીતે હવે કઈ કેટેગરીની અંદર ને કેવો જુગાડ કરે છે. હમ. તો આ જે છે, આ પહેલા જે 3 પ્રાઇમરી જે સ્ટેજ વિચાર્યા પછી મારી એનાલિસિસ ટીમ છે એ આખી એનાલાઇઝ કરશે, પાછો રિપોર્ટ દેશે, એમની સાથે ડિસ્કસ કરશે. અમે થર્ડ પાર્ટી એક હાયર કરશું હમ. જે એમને આપેલા રિપોર્ટ છે, જે કાંઈ વસ્તુ છે, જે કાંઈ છે એનું ક્રોસ વેરિફિકેશન્સ કરશે, એની સર્વિસ જે કાંઈ એમને કમિટમેન્ટ કીધા છે કરે છે કે નહીં એ બધું કરશે. હમ. અને ધેન પછી અમે ટર્મ શીટ ઉપર આવીએ કર- છીએ. ઓકે. તો આ સ્ટાર્ટઅપની જે આપણે વાત કરી અત્યારે, જોઈએ તો જનરલી બધા અર્લી રિટાયરમેન્ટની વાત કરતા હોય છે કે આપણે જલ્દી લાઈક 45 કે 50માં રિટાયર થઈ જઈએ થોડા પૈસા કમાવીને. તો શું એ પોસિબલ છે કે કોઈ સારું સ્ટાર્ટઅપ કરીને કે કેવી રીતે 40 સુધી પહોંચતા પહેલા કરોડપતિ થઈ શકે માણસ? એનું તમે જે કીધું તો એનો તો મારો પર્સનલ હું તમને અનુભવ કહું કે જે હમ. મેં નક્કી કર્યું હતું કે મારે આ ટાઈમે રિટાયર થઈ જવું, તો મેં એ જે મારી રિટાયરમેન્ટ જે મેં એનાઉન્સ કરી હતી 2021માં મેં ઓલરેડી એનાઉન્સ કરતી હતી. ઓકે. અને ધેન નેક્સ્ટ માણસ રિટાયર્ડ થઈ ગયો હોય તો એને એક કહેવાય ને કે ભાઈ ચેરમેનની કક્ષાએ બેસાડી દીધો. એટલે કે મને કે હવે સાહેબ તમે અમારા ચેરમેન, કે જેને હાથમાં બહુ એટલી બધી ઓથોરિટી નથી આપેલી. એમડીઝ, અલગ અલગ સીઈઓઝ આ બધા જ પોતાનું કામ કરશે. અને આનાથી એક સારું બી રહ્યું કે ભાઈ એ 2021 પછીનો સમયગાળો થોડોક એક ટફ બી રહ્યો હતો મને. તો મને મારો એક માઇન્ડસેટ ભાઈ એ આખો ટેકલ કરવામાં, આલોચનાઓ છે, બીજા બધાના દગા છે, આ બધું સહન કરવામાં મને એ કેપેસિટી મળી હતી. આ થઈ મારી વાત. હવે વાત છે કે આવું કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં છે ઇમ્પોર્ટન્સ છે, જે ભૂતકાળમાં મેં જે વાંચન હતું મારું, તો એમાં જે મેં શ્રેષ્ઠ ધંધાર્થીઓને જે મેં વાંચ્યા, મોટા મોટા ઉદ્યોગપતિઓના જે મેં જીવન વિશે વાંચ્યું હતું, તેમાં મને લાગ્યું કે ભાઈ આ લોકો છે ને એમના ધંધાને એટલો સમય આપે છે. એટલે મેં એક એપ્રોક્સ મેં કલાક ગણી કે એટલી કલાક જો ધંધાને આપવામાં આવે ને તો સક્સેસ થઈ જાઓ. પ્રોપર મેનેજમેન્ટ હોવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ. તો ભૂતકાળમાં મેં 7,300 કલાક આપેલી છે. આખા વર્ષની 8,750 કલાક હોય છે, એમાંથી 7,300 કલાક ધંધાને આપેલી છે. યુ કેન ઇમેજિન કેટલું સૂતો હોઈશ. પછીથી 1-2 વર્ષ આવું કર્યા પછી નેક્સ્ટ 5,500 કલાક, પછી નેક્સ્ટ 2,800 કલાક. જેથી યુવાની હતી તો યુવાનીના સમયમાં 21, 22 કે 23 વર્ષની અંદર ખૂબ જોશથી જે કામ કરી શકીએ નહીં કરી શક્યા, જેથી બીમારીથી દૂર રહીએ. અને જ્યારે લાગે કે ભાઈ તનને બી માપમાં બી જરૂર છે, તો એવી રીતે આપણે કટિંગ કરતા ગયા. તો સૌથી પહેલાં તો એ ગોઠવવું પડશે કે ધંધાને કેટલો સમય આપણે આપીએ છીએ. એમ નહીં કે મારી ઓફિસ છે તો હું ઓફિસમાં બેઠો રહું.
હમ. મગજ કઈ હા, રીતે હા. ચલાવું છું, ધંધામાં હું કઈ રીતે એક્ટિવ છું, હું એક મીટિંગ લઉં છું તો હું એક નહીં હવે 10 મીટિંગ કઈ રીતે લઉં, હા. મીટિંગમાં હું અડધી કલાકની ચર્ચા કરું છું તેવી કઈ નકામી ચર્ચા કરું છું હા. કે આ 10 જ મિનિટની મીટિંગ થઈ જાય કે 5 જ મિનિટની મીટિંગ થઈ જાય અને અમે કઈ કન્ક્લુઝન ઉપર આવી જઈએ. એટલે પ્રોડક્ટિવિટી પર વધારે ફોકસ કરો. એક્ઝેક્ટલી. હમ. પ્રોડક્ટિવિટીથી જ તમે જેટલો ટાઈમ કન્ઝ્યુમ કરશો હમ. એટલા જ તમે વધારે સક્સેસ થઈ જાશો. શકશે. હમ. ટ્રુ, ટ્રુ. અને તમે જે જે સેમિનાર્સને કરો છો, જે મેન્ટરશિપ કરો છો તમે જે લોકોની, એના થ્રુ તમે કેવી રીતે હેલ્પ કરો છો લોકોને બિઝનેસ બિલ્ડ કરવા માટે? જનરલી ઘણા વર્ષો પહેલા એજ્યુકેશનલ જેટલા બી સેક્ટર્સ છે એની માટે તો મેં ફ્રી કરી નાખ્યું છે. હમ, તો હમ, જે બી જે કંપનીઝ છે, હમ, તો દાખલા તરીકે કોઈ એક કંપની છે જે પ્રોડક્ટ્સ લઈને આવી છે કે હમ. ભાઈ મારે ઇન્ટરનેશનલ માર્કેટ કવર કરવું છે. તો જ્યાં અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તો સુપર માર્કેટ્સ જેને કહી શકાય અથવા તો સાદી ભાષામાં નાનો મોલ કહી શકાય. હા, હા. બરોબર છે. આવા 4,000 થી 5,000 મોલની એક સિરીઝ હોય અમારી મલ્ટિપલ કંપનીઝમાં જ્યાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ હોય કરીને. હા, તો અમે ખાલી એકવાર કહીએ કે ભાઈ યુ કેન ટેક જસ્ટ 10 પ્રોડક્ટ જોઈ લ્યો તમને હા, સારી લાગે તો આની. તો કોઈ બી વ્યક્તિ છે તો 4,000 થી 5,000 જે યુનિટ્સ છે તો એ હા. દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જ વ્યક્તિની 50,000 પ્રોડક્ટ એક સાથે ગઈ. હવે જે એની પ્રોડક્ટમાં દમ છે તો વેચાશે નકર નહીં. બિલકુલ. આ પહેલી વાત થઈ ગઈ. હમ. હવે બીજી વાત છે કે ભાઈ આવી રીતે આવા એક કોન્સેપ્ટથી બી ઘણી બધી કંપની એપ્રોચ કરતી હોય છે. હમ. હવે બીજી વસ્તુ છે ભાઈ કોઈ એક કેમ કહે છે કે ભાઈ તમે અમને ખાલી મેન્ટરશિપ આપો તો એની માટે મારો 10,000 મિનિટનો પ્રોગ્રામ છે. તો બરાબર. 10,000 મિનિટ છે તો એ 10,000 મિનિટ હું એના ધંધા માટે આપીશ હમ. એના લોકેશન્સમાં રહીને. ઓકે. અને એમાં બી 10,000 મિનિટ એટલે કઈ કે જે મેં એના ધંધાને આપી છે. અમે સાથે જમીએ છીએ હા. એ ટાઈમ નહીં ગણાય. નહીં ગણાય. હું સૂતો છું એ ટાઈમ નહીં ગણાય. હમ. જે માત્ર એના ધંધાને એના ડેવલપમેન્ટ માટેનો જે પ્રોડક્ટિવ ટાઈમ આપ્યો છે એ 10,000 મિનિટ હમ. ગણાશે. હમ. તો એ લોકો બી એની જે પેડ મેન્ટરશિપ છે હા. એ કરે છે અને એમાં એના ધંધા મુજબ એની જે નીડ છે, તો એમાં આપણા 32 લોકોની એક ટીમ છે. સૌથી પહેલાં ત્યાં 50 દિવસ એના લોકેશન ઉપર રહેશે. ઓકે. આખું ઓબ્ઝર્વેશન કરશે, મને રિપોર્ટ આપશે, એમના જે એમડી સીઈઓ સાથે આપણે ડિસ્કસ કરશું હમ. અને ધેન નેક્સ્ટ હું ત્યાં સાઇટ ઉપર જઈ 10,000 મિનિટ ત્યાં આપીને અને હમ. બોટમ ટુ અપ જે કાંઈ પણ જરૂર છે એ આપણે એને હમ. ફુલફિલમેન્ટ કરશું. પ્લસ હવે જે ઓનલાઈન છે તો એ તો ગૂગલ મીટથી જ થતું થઈ હોય જાય. છે હા. અને એમાં બી જે 30 મિનિટ્સ છે, 1 અવર્સ છે, તો હમ. એની જેટલા બી નીડ્સ છે કે ક્યાં ક્યાં ફુલફિલ કરી શકાય, કઈ કઈ રીતે કરી શકાય, શું હમ. છે, તો એનાલાઇઝિસ ટીમને સૌથી પહેલાં તો બધી જ વસ્તુ એડવાન્સમાં હા. પ્રિપેર કરવામાં આવે છે મહિનો સુધી. હમ. એવું નહીં કે આવ્યા હાલો બોલો હવે ચર્ચા કરો. નો, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. હા. પ્રોપર જે એનાલિસિસ ટીમ છે, સર્વે ટીમ છે, એની સાથે એ ડિસ્કસ કરશે 1 મહિના સુધી. હમ. અને જે મારી સાથે એ સ્પેન્ડ કરશે એ 30 મિનિટથી 1 કલાક પ્રોડક્ટિવ હશે. હમ. અને એવું બી નહીં 30 મિનિટ ને 1 કલાક પછી પૂરું. પછી બી એને ટીમનો સપોર્ટ, મારો ડાયરેક્ટ સપોર્ટ જોતો હોય હમ. તો એ ફ્રી ટાઈમની અંદર બિલકુલ એ લોકો લેશે. અને ઘણી બધી વખતે જસ્ટ 10-15 મિનિટ માટે કોઈ એનો બિઝનેસ એક્સપ્લેન કરવો છે તો બી દે કેન ડુ. ઓકે. અને આ બધી વસ્તુ જે પેડ છે ને બિઝનેસ એક્સપ્લેનેશન ને એ બધું પેડ એટલા માટે રાખવામાં આવ્યું છે કે જ્યારે તમે એઝ અ ઇન્વેસ્ટર કામ કરતા હોય હા. કોઈ બી જગ્યાએ, તો એઝ અ ઇન્વેસ્ટર જ્યારે તમે કામ કરતા હોય તો લોકો આજ આવી જ જતા હોય છે હા. કે ભાઈ મને ફંડ જોઈએ છે, મને ફંડ જોઈએ છે. તો એમાં મારો ક્યાંય સમય વ્યર્થ ન જાય એની હમ. માટે આ વસ્તુ એક રાખેલી છે કે ભાઈ ધીસ ઇઝ ધ રેટ. હા. જો તમે પેડ કરી શકતા હોય તો પૈસા આપો અને ચાન્સ લ્યો. હા, કેમ કે અમે ફ્રીની વસ્તુની વેલ્યુ નથી કરતા હોતા લોકો. એક્ઝેક્ટલી. એને ફ્રીમાં આપણે એમને ભલે 2 કલાક આપીએ, પછી ઊભા થઈને જાય એટલે ભૂલી જાય. કદાચ પે કરેલું હોય તો એ લોકોને યાદ રહે કે ઓકે આના માટે મેં પે કરેલું છે, તો એમને મને 10 વસ્તુ કીધી છે તો મારે કરવી પડશે ઇન એકદમ શોર્ટ. સાચી વાત છે. એટલે તમે જે કરો છો એ લાઈક એમ્પ્લોઈઝથી લઈને કે જેનું બિઝનેસ પ્રોસેસીસ કે જે બી હોય એ બધું એનાલાઇઝ કરી અને પછી એમને તમે ત્યાં પૂરો પ્લાન આપતા હશો કે ભાઈ આ વસ્તુઓમાં આ રીતે આપણે પ્રોગ્રેસ કરી શકીએ, કરેક્ટ? બેઝિક જે મેં તમને વાત કરી કે 15 મિનિટનો જે સેશન્સ છે હા. તો 15 મિનિટમાં એ લોકોએ ખાલી બિઝનેસ એક્સપ્લેન કરવાનું છે. હમ. એમાં બી જે આપણી ટીમ સાથે પહેલાં 1 વીકથી 1 મહિનો તો પહેલાં બેસીને હા. શાંતિથી પ્રેઝન્ટેશન એની ટીમ સાથે કર. નક્કી કરશે. ટીમ મદદ કરશે કે ભાઈ હમ. મને કઈ રીતે પ્રેઝન્ટેશન આપવું અથવા હમ. તો મારી પાસે રિજેક્ટ થાય છે તો બીજાને કઈ રીતે પ્રેઝન્ટેશન આપવું એ હા. ટોટલ એમને શીખડાવશે પહેલાં તો. પછી વન ઓન વન ટોક થશે, હમ. પ્રશ્નાવલી થશે. ક્યારેક 15 ની 30 મિનિટ બી થઈ જાય તો હમ. એવી કોઈ વસ્તુ નથી. આ એક મુદ્દો થઈ ગયો.
તો એમને ફંડ મળે છે, નથી મળતો એમને બિઝનેસ એક્સપ્લેન કરી દીધું, એમનું માર્કેટિંગ કરી દીધું, ઓકે. એક વસ્તુ પૂરી. બીજી વસ્તુ છે કન્સલ્ટિંગ. તો એમાં કોઈ એમ કહે છે કે ભાઈ મને એવું લાગે છે કે ભાઈ મારું એમ્પ્લોયની જે સિસ્ટમ છે, મારું એમ્પ્લોય કલ્ચર છે એ ઓકે છે, મને ખાલી મારી બિઝનેસ પ્રોસેસ છે એમાં ગ્રોથમાં લોચા લાગે છે, તમે ઓકે. સમજાવી દો. હમ. તો વી વર્ક ઓન ધેટ. ઓકે. કોઈ એમ કહે છે કે ભાઈ ડેવલપમેન્ટ માટે સમજાવો, કોઈ એમ કહે છે કે ભાઈ કોસ્ટ કટિંગ માટે સમજાવો, હમ. તો એ છે. અને જે મેં જે 10,000 મિનિટની વાત કરી, હમ. એ જે એમ કહે છે કે તમે આવો, તમે જોવો, ભૂલ હોય તમે કાઢો, તમને લાગતું હોય હા. એ બધા ચેન્જીસ અમે કરી નાખશું ને તમે કહેશો ને એમ હલાવશો. ઓકે. તો એ 10,000 મિનિટનો જે છે એ આખો કોન્સેપ્ટ હમ. છે. તો તમે આટલી બધી જગ્યાએ મેન્ટોર તમે કર્યું છે, એમાં તમને બિઝનેસીસમાં સૌથી પ્રોબ્લેમેટિક વસ્તુ કઈ લાગી, કે કઈ વસ્તુ લાઈક ઇન જનરલ તમે કહી શકો કે આટલી 4-5 વસ્તુઓ હોય છે જે નોર્મલી પ્રોબ્લેમેટિક હોય છે ને, એને કરેક્ટ કરવાથી બિઝનેસ સારું ચાલે? જનરલી તો એક કેવી વસ્તુ છે તો સર્વિસ, હમ. બેસ્ટ સર્વિસ અને ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ હમ. પ્લસ રેફરન્સ જનરેટ. હા. એઝ અ એક્ઝામ્પલ, આજે જે વિશાળ મોટા એમ્પાયર હશે, હા. એ તમને એમ નહીં કે તમારા કોઈ ધ્યાનમાં બીજા 2-4 જણા હોય તમને ગ્રાહક આપજો, બરાબર છે, કારણ કે એક ઈગો ફીલ કરે. હમ. તો ત્યાં બીજો રેફરન્સ માંગવામાં આવે હા. તો કાંઈક ને કાંઈક એ વસ્તુ થઈ શકે છે. બીજી વસ્તુ છે કે ભાઈ તમારે પ્રોડક્ટિવ ટાઈમ હમ. તમારો ક્યાં આપવો, કેવી રીતે આપવો, આ એક કલ્ચર ડેવલપ કરવું. યસ. એમ્પ્લોયનો ઉત્સાહ ખાસ વધારતા રહેવો. હમ. જો તમે એમ્પ્લોઈઝ પર ડિપેન્ડેડ છો, હા. તો આ બધી જે બી વસ્તુ છે એ હમ. વસ્તુ એક ધંધો ગ્રોથ કરવા માટે થશે. આંતરરાષ્ટ્રીય અલગ અલગ દેશો સાથે જે બધા ધંધો કરતા હોય છે, હમ. તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. અને મગજમાં જે હું શીખ્યો છું, જે પહેલાં નહોતું મને બી ખબર, હમ. જે હું શીખ્યો છું, કે એકબીજા દેશો વચ્ચે થતા કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ. હા. એકબીજા દેશો વચ્ચે જો બી કંઈ બી મગજમારી થઈ હમ. તો તમને કેટલી નુકસાની થશે અને તમને કેટલી નુકસાની સહન કરવાની તમારી તેવડ છે. તાકાત છે. હમ. તો એટલો જ ધંધો, એટલા જ પ્રમાણમાં ધંધો કરવાનો કરવું. છે. હમ. તો આ બધી વસ્તુ છે. હમ. અને આની જોડે જોડે લાઈક જે બિઝનેસમેન કે બિઝનેસ વુમન જેમની જોડે તમે ડીલ કરતા હો, તો સ્પેસિફિકલી એમનામાં શું બ્લોકર્સ કે ફિયર્સ કે શું પ્રોબ્લેમ્સ હોય છે જેનાથી એ ગ્રોથ નથી કરી શકતા બિઝનેસ? જનરલી મારો એક અનુભવ એ છે કે ભારતીય તરીકે કે ભારતમાં આપણે જે સ્થાન, જે વુમન એમ્પાવરમેન્ટને જે આપણે જે હદ સુધી આપવું જોઈએ હજી સુધી નથી આપી શક્યા. મહિલા સશક્તિકરણ જે છે તો એ હજી સુધી આપણે આપી શક્યા નથી. તો એ જો આપવામાં આવે તો એ કાંઈક ને કાંઈક શ્રેષ્ઠ વસ્તુ અને શ્રેષ્ઠ પ્રોડક્ટિવિટી આપે છે. બિલકુલ. અને આ મારો નહીં, આ ઘણા બધા એવા મારથી બી કંઈક ઘણા કમાતા હોય એવા લોકો કે જેની પાસેથી હું તે કંઈક શીખતો રહું છું, એનો અનુભવ ને એમાં મેં જોયેલી આ વાત છે. બીજી વસ્તુ કે એમનામાં કોઈ બી વ્યક્તિ જે સ્ટાર્ટ કરતો હોય છે તો એનામાં એક જ ડર હોય છે કે ભાઈ નેગેટિવિટી, જે આસપાસની જે નેગેટિવિટી જે આવશે અને એનું જે એ હેમરિંગ થતું રહે કે ભાઈ આ બરાબર નથી, પેલું બરાબર નથી, ધંધો આવતો નથી, ખર્ચો થઈ રાખે છે. તો સૌથી પહેલા મારું એવું પર્સનલી માનવું છે કે ડર ત્યારે આવશે ને જ્યારે યોગ્ય આયોજન નહીં હોય. એઝ અ એક્ઝામ્પલ કે મેં એક શોપ કિરાનાની ચાલુ કરી છે. તો મારી જે કિરાનાની શોપ છે તો એમાં બધી જે ખૂબસૂરત મેં આઇટમ્સ રાખેલી છે, તો હવે એ આઇટમ્સ વેચાતી નથી અને મારું રેન્ટ ચડતું જાય છે. તો જો પહેલેથી મેં એવું માઇન્ડસેટ રાખ્યું હોત કે હું એટલો જ તે સ્ટોક વિકસાવું કે જો 1 વર્ષ સુધી બી કંઈ ના વેચાય તો બી મને મારા રેન્ટની ચિંતા નથી, એવી હું મૂડીથી શરૂ કરું, તો પ્રી પ્લાનિંગ ઓફ ધ ફંડ એ ખાસ મહત્વનો વસ્તુ છે. ફંડ નથી તો ધંધો નથી, પૈસા છે તો ધંધા છે. તો શું આનો એવો મતલબ થઈ શકે કે પૈસો પૈસાને ખેંચે છે? હા, એક્ઝેક્ટલી સાચી વાત છે કે પૈસો પૈસાને ખેંચે. અને એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હું તમને આપું જે દરેક લોકો સમજી શકે. જેમ કે આજે જે ટ્રેન્ડ વધ્યો છે ટ્રેડિંગ કરવાનો, તો ટ્રેડિંગ લોકો કરે છે. આ જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે તો એમાં લીવરેજ વધારે મળે છે કે તમારા ઓછા રૂપિયા હોય છે પણ તમે જાજુ ટ્રેડિંગ કરી શકો છો. તો એમાં મારી આસપાસના લોકો, એનાલિસિસ આખા દેશનું મને નથી ખબર, પણ મારી આસપાસના લોકોમાંથી મેં જોયું છે કે ભાઈ 90% થી લઈને 95% સુધીના જે લોકો છે એ લોસમાં ગયા છે.
બરાબર છે, આવું મારો અનુભવ છે. પણ હવે એ જ લોકો એવું વિચાર્યું કે ભાઈ મારી પાસે માત્ર 10,000 રૂપિયા જ છે, મારે 1 લાખ 2 લાખ કે 3 લાખ સુધીનું ટ્રેડિંગ નથી કરવું, પણ 10,000ની અંદર આવતા હું શેર ખરીદું અને આ 10,000 રૂપિયા હું 10 વર્ષ 20 વર્ષ માટે હું ભૂલી જાઉં છું. બરાબર છે, તો ક્યાંક ને ક્યાંક એવા ચાન્સીસ છે, મતલબ કે એની જીતના ચાન્સીસ એવું નથી હું કહેતો કે 100% છે, પણ વધી જશે. કે એક ઓલું કહેવાય ને કે ભાઈ સિક્કો ઉછાળીએ છે કિંગ ક્રોસ થશે, તો ઓછી મૂડીએ જાજુ રિસ્ક લેવું એ નથી બેટર. તો એટલા માટે તે જાજો પૈસો હશે તો એ તમારી જીતની સંભાવના વધારશે. એટલે કહેવાય છે કે ભાઈ પૈસો પૈસાને ખેંચે, આવું મારું માનવું છે. ઓકે. અને હમણાં જે આપણે ફિયર્સ કે જે બ્લોકર્સ કે જે પ્રોબ્લેમ્સ હોય છે બિઝનેસમેન્સના, એમાં તમે તમારી મેન્ટરશિપમાંથી એમાં લાઈક બિઝનેસમેનને ડેવલપ એ ક્વોલિટીઝ કેવી રીતે કરાવો કે એ ફિયરથી બહાર તમે કેવી રીતે કાઢો છો એમને? એની બહુ બધી ટેકનિક્સ છે. સાયકોલોજીકલ બી એની અલગ અલગ ટેકનિક્સ છે. ઓકે. સૌથી પહેલા તો એનો જે ફિયર છે એ આઈડેન્ટિફાય કરવામાં આવે છે, પછી એના રૂટમાં જવામાં આવે છે કે આ ફિયર એનો એક્ઝેક્ટલી શું કામ જનરેટ થયો. તો આ ફિયર એનો જે જનરેટ થયો છે, તો હવે જો આયોજન આ યોગ્ય રીતે કરવામાં આવે તો આ સિચ્યુએશન ઊભી ન થાય, આ સિચ્યુએશન ઊભી નથી થતી તો આ ફિયર બી જનરેટ નથી થવાનો. તો એના અમે રૂટમાં જતા હોઈએ છીએ. અલગ અલગ કેટેગરીઝ, અલગ અલગ માણસ, અલગ અલગ બિઝનેસ કેટેગરી વાઇઝ પણ અલગ અલગ ફિયર્સ બધા આવતા હોય છે. અને જે રીતે એનું એમાં એવું કંઈ નથી કે મારે એને 2 ટીકડી આપવાની છે, બટ યોગ્ય આયોજન, અમુક સાયકોલોજીકલ વાત, અમુક આપણા શાસ્ત્રની તમે જે પૂરું જે વિશ્વ છે એનો જે એક પાયો કહી શકાય એવા જે વેદ રાખ્યા છે, તો આપણા તે પુરાણોમાં વેદોમાં જે કોઈ બી વાત છે એને પ્રાણાયામ ધ્યાનની સાથે જોડી એની દિનચર્યા વ્યવસ્થિત સેટ કરી અને આ ફિયર કઈ રીતે દૂર થાય છે એનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો લાઈક એવું કહી શકાય કે બિઝનેસ ગ્રોથની જોડે સ્પિરિચ્યુઆલિટી ક્યાંક આધ્યાત્મ બી જોડાયેલું છે. આધ્યાત્મથી તમને ફાયદો મળે આમાં? 100%. આધ્યાત્મથી એવો સરખો ફાયદો મળે છે કે તમારી જે માનસિક સ્ટેબિલિટી છે એ ખૂબ શ્રેષ્ઠ લેવલે ચાલે છે. મારી જ દિનચર્યાની વાત કરું તો એક વસ્તુ 4 થી 5ની વચ્ચે હું મેક્સિમમ ઉઠી જ જાઉં છું. ત્યારબાદ નાહી ધોઈ અને પ્રાણાયામ ને પૂજા કરી જ લેવાની, પછી હું વર્કઆઉટ કરું. એ પરસેવા પાડ્યો હોય એટલે પાછો નાવ અને પછી મોબાઈલ હાથમાં લઈને જે કાંઈ પણ આગળની જે મીટિંગ્સ છે ને એમાં આવી જઈએ. તો એ જાગ્યા પછીની 2-2.5 કલાક આ જ સમયગાળામાં પસાર થતી હોય છે, જે મેન્ટલ સ્ટેબિલિટી આપે. અને મેં તમને જે હમણાં વાત કરી 2021 પછીનો જે સમય હતો એ થોડોક આલોચના ભર્યો હતો અને ઘણા બધા આક્ષેપો સહન કરવાનો હતો, દગા સહન કરવાનો હતો, અને તેમ છતાં મારો જે સિદ્ધાંત હતો કે ભાઈ મેં ભૂલ નથી કરીને હું એને આગળ જતા અમુક વર્ષોમાં પ્રૂવ કરી આપીશ, તો સમય જતાં એ બધું હવે ધીમે ધીમે પ્રૂવ થઈ રહ્યું છે કે ભાઈ ના આની ભૂલ નથી, બધું સામે આવી રહ્યું. તો કહેવાની સમજાવવાની વાતી છે. તો ઓલું કહેવાય ને કે ભાઈ કામ કરીને ધોળા આવી ગયા, તો એ બધું કરીને તો મારે તો ખરેખર ધોળા આવી ગયા છે. બરાબર છે. તો એમાં બી આ વસ્તુનો ફાયદો મને પર્સનલી થયેલો છે ને આમાં થાય છે. બીજું કે યુવાન મિત્ર મારો રણવીર અલાહાબાદિયા, જેની ઉપર હમણાં જ આક્ષેપો લાગ્યા હતા, તો યુવાનીના જોશમાં એ હોશ ખોઈ બેઠો, તો પણ એને બી આ વસ્તુ કરી હતી. અને બહાર જ્યારે એ પબ્લિક સામે આવ્યો ત્યારે બી એને કીધું કે આ વસ્તુ આ કરી છે. અમે બહુ ખાસ કનેક્ટ રહ્યા અને વી શેર ઈચ અધર ઈચ એન્ડ થિંગ મેન્ટલ સ્થિતિ. તો એની જે બી પોઝિટિવિટી જે એને એ કેળવી રાખી, હા થઈ જશે, એવું ભૂલ મેં કરી જ લીધી છે, તો ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ. તો આધ્યાત્મથી તમારો એક વસ્તુ એ થશે કે તમારી પોઝિટિવિટી છે એ થશે, સ્ટ્રેસ ખાસ છે એ નહીં આવે. તો આ વસ્તુ જે છે એ ખૂબ ઇફેક્ટ 100% કરે છે. તો તમે તમારી લાઈફની વાત કરો છો એટલે મને એક પ્રશ્ન પૂછવાનો થયો કે તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ શું હતો? મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ એ હતો કે જ્યારે 2008ની સાલમાં તાના મારવાના શરૂ થયા મારા ઉપર. 12 સાયન્સની અંદર હું જ્યારે ફેલ થયો અને તાના મારવાના શરૂ થયા કે ભાઈ હા આવી રીતે છે, આ છે, તે છે, ત્યારથી જે ટર્નિંગ લીધું આપણે કે ભાઈ હવે વી શુડ હેવ ટુ ડુ, કરીને જ બતાવવું છે. બરાબર છે. તો એ જ માનસિકતા જે છે એ શ્રેષ્ઠ લેવલે કેળવાણી. આ ગુણધર્મ માટે ભૂતકાળમાં જોવા જઈએ તો હું ફૂટબોલનો પ્લેયર રહ્યો છું.
ઓકે. તો ફૂટબોલનો એક લાક્ષણિકતા છે કે ફૂટબોલની ગેમ છે તો તમે એમાં એક ગોલ મારી લ્યો તો તમે બધા શાંતિથી આપણે એક ગોલ મારી લીધો, ક્યાં મારવો છે? બીજા ગોલ મારવા માટે એ જ રીતે પ્રયત્ન થાય, થાય. ત્રીજો ગોલ મારવા માટે એ જ રીતે પ્રયત્ન થાય. યસ. આ મેચ જીતી લીધી છે તો નવી મેચ જીતવા એ જ રીતે પ્રયત્ન થાય. પ્રયત્ન થાય. તો સતત આગળ વધતા રહેવું, જીત મેળવતા રહેવી, મુશ્કેલીનો સામનો કરતો એવી માનસિકતા હતી. પ્લસ પિતાશ્રીને લીધે મને એક એવો ગુણ કે ભાઈ મને અમારા શ્રી ક્ષત્રિય સંઘની જે શાખાઓમાં જવાનો જે મોકો મળ્યો, ત્યાંથી રમતોમાંથી ત્યાંથી કઈ રીતનું આચરણ હોવું જોઈએ બધું શીખવા મળ્યું. ઈમાનદારી છે, પછી આપણા જે સિદ્ધાંતો છે એ હોવા જોઈએ, કટ એન્ડ ક્લિયર હોવા જોઈએ, બહુ બધી ચર્ચા નથી કરવાની, આ છે તે છે. તો જે કંઈ પણ ડિસિપ્લિન એ બધું શીખવા મળ્યું છે તો ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ. તો ત્યાંથી કાંઈ બી રીતે એ વસ્તુ છે એ મને ડેવલપમેન્ટ કરીને મળીને મૂકી છે. અને આ બધું તમે જે કીધું કે 12th સાયન્સમાં તમે ફેલ થયા પછી તમે ડિસાઈડ કર્યું, તો એ લાઈક મને જેટલી ખબર છે તમારા વિશે કે તમે ઓલમોસ્ટ ના બરાબર પૈસા જોડે તમે વર્લ્ડમાં કેટલી જ કન્ટ્રી તમે ટ્રાવેલ કર્યું હશે. તો આ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો કે જ્યારે માણસ જોડે ઓકે પૈસા બહુ બધા હોય તો ચલો વિચારે કે ચલો ઇટ્સ ફન માટે આપણે ફરીએ છીએ, પણ જ્યારે ના હોય અગવડમાં જ્યારે માણસ આવું નક્કી કરે તો એની પાછળનું કારણ શું હતું? જનરલી છે ને કે ઓલું કહેવાય ને કે ભાઈ એક સાચો શબ્દ હું આપને આપું, એ છે ઓલ ઇન. ઓલ ઇન. બરાબર છે. એઝ એ એક્ઝામ્પલ કે ભાઈ હું જ્યારે બી મેં ધંધો અથવા તો કોઈ મેં નેક્સ્ટ સ્ટેપ ઉપાડ્યું છે તો એમાં હું કંઈક ને કંઈક શીખ્યો છું, જો હું સફળ થયો છું. જો કોઈ ખોટા વ્યક્તિ ઉપર દાવ ખેલાઈ ગયો છે તો બી હું શીખ્યો છું કે ભાઈ હવે આવી રીતની બીજી વસ્તુ ધ્યાન રાખવાની. તો પણ એ વસ્તુ કેવી થઈ છે કે ઓલ ઇન મેં ગયો છું. મેં એ રિસ્ક લીધું છે કે હું ઓલ ઇન, કે મારી પાસે હવે પાછળ જીત સિવાય હવે કંઈ બીજું બાકી નથી. આવું કરવાથી શું થયું કે મારી પાસે કાંઈ ન વધ્યું. જ્યારે હું નેક્સ્ટ સ્ટેપ નવા કન્ટ્રીમાં ઉપાડું ઓલ ઇન સાથે, તો મારી પાસે સૌથી પહેલા તો પર્સનલી કાંઈ ન વધે કે ભાઈ છોડો ને કે હાલો અનસક્સેસ ગયા, કાંઈ વાંધો નહીં, પડ્યું છે ને આ લઈને ઘર ભેગા. તો મારી પાસે રસ્તો જ નહોતો સફળતા થયા સિવાય. બિલકુલ. એટલા માટે હું ઓલ ઇન થતો અને ઓલ ઇનની વાસ્તવિકતા હતી. ઓલ ઇનથી તમે કર્યું. તો આ બધું તમે જે કર્યું એમાં ફેમિલીનો સપોર્ટ કેટલો રહ્યો તમારા માટે? જનરલી જે કહેવા જઈએ તો લડત જે હોય છે તો એ પરિવાર સાથે જ તે હોય છે અને જે આજ સુધી જે એ ચાલતી આવે છે. તો કહેવાની સમજાવવાની વાત એ હોય કે ભાઈ આજે કંઈ કહી શકાય ને કે ભાઈ એવું બી કઈ રીતે મારે સમજાવવું, શબ્દો મને હજી યોગ્ય નથી મળતા, પણ કહી શકાય ને કે ભાઈ હું બી જે તે વસ્તુ થતી ને હું પોઝિટિવ લેતો કે ભાઈ જ્યારે મારા કોઈ ડિસિઝન બાબતે મારો વિરોધ કરવામાં આવે છે હું પોઝિટિવ લેતો, અને હું એવું માનું છું કે મારો વિરોધ કર્યો ને એટલે જ હું પર્સનલી કેપેબલ બન્યો. બિલકુલ. કે ભાઈ હા આમ નહીં ને તો આ કરીને જ બતાવું છે, આમ નહીં તો આ કરીને જ તે બતાવવું છે. ને દેટ્સ ઓલ ફેક્ટ કે ભાઈ જે પોઝિટિવિટીથી તમે ચાલો તો એ ચાલો, પોઝિટિવિટીથી વસ્તુ એક્સેપ્ટ કરો મોહ માયા વગર, તો વી કેન. આજે હું ઇન્ડિપેન્ડન્ટ છું, પરિવારથી એકદમ સેપરેટ, તો ધેન વી ફીલ દેટ્સ ઓકે. જે કંઈ થાય છે એ કોઈ શ્રેષ્ઠ વસ્તુ માટે થશે, પણ હંમેશા રિસ્પેક્ટ એટલા માટે રહે કે ભાઈ એમણે જો ત્યારે 100% સપોર્ટ દઈ દીધો તો આપણે પેમ્પર્ડ કિડ બન્યા હોત, પણ આજે આપણે પેમ્પર્ડ કિડ નથી અને કાંઈ ને કાંઈ સહન કરી અને કાંઈ ને કાંઈ શ્રેષ્ઠ બન્યા છીએ. તો ઇટ ઇઝ કે ભાઈ એમને જે વિરોધ કર્યો હતો, અને જ્યારે આપણે પરિવાર જ વિરોધ કરે અથવા તો એમાંથી જ કોઈ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય છે તો પછી બહારનો જે વિરોધ થતો હોય એ ઇઝીલી ઝીલી શકીએ આપણે. એ વાત બી સાચી છે.